નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવયુગ શાળાના ડિજિટલ ક્લાસરૂમમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। પહેલા તાસ નવોદયના અંકગણિતમાં પહેલા તાસમાં આપણે એકી સંખ્યા તથા બેકી સંખ્યા વિશે જાણકારી મેળવી, જેમાં એકી સંખ્યા અને બેકી સંખ્યાના અમુક સમાનાર્થી નામો વિશે શીખ્યા। જેમાં એકી સંખ્યાને બીજા બે નામે ઓળખવામાં આવે છે, વિષમ સંખ્યા તથા અયુગ્મ સંખ્યા। જ્યારે બેકી સંખ્યાને સમ સંખ્યા અને યુગ્મ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે। એકી સંખ્યા અમને વિસ્તૃત આપણે ગયા લેક્ચરમાં જોયું, છતાં આપણે થોડું રિવિઝન કરી લઈએ। એકી સંખ્યાને જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તે સંખ્યાને એકી સંખ્યા કહે છે। જ્યારે જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તે સંખ્યાને બેકી સંખ્યા કહેવાય છે। એકી સંખ્યા અને બેકી સંખ્યાનો આપણે માહિતી મેળવ્યા પછી તાસ 2 માં સંખ્યા લેખન પદ્ધતિનો બીજો ટોપિક સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા વિશે આપણે જે માહિતી મેળવવાની છે। પણ સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા ચાલુ કરીએ એ પહેલા આપણે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા કોને કહેવાય એ જાણી લઈએ। તો સૌથી પહેલા આપણે પ્રાકૃતિક સંખ્યા વિશે માહિતી મેળવીએ। તો કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય એ પહેલા જાણીએ। પ્રાકૃતિક સંખ્યા આપણે સૌ જાણીએ છીએ કે પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3 થી ચાલુ કરીને અનંત સુધી આવેલી છે। તો પ્રાકૃતિક સંખ્યાને આપણે 1 થી ચાલુ કરીને અનંત સુધી લખી શકીએ। 1, 2, 3, 4 અને અનંત સુધી આવેલી છે। તો આપણે કહી શકીએ પ્રાકૃતિક સંખ્યા 1 થી ચાલુ કરીને 1, 2, 3, 4 અને એવી રીતે અનંત સુધી આવેલી છે। તો હવે તમને વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થશે કે 0 એ પ્રાકૃતિક સંખ્યા છે? તો 0 છે એ પ્રાકૃતિક સંખ્યા ના કહી શકાય। કેમ ના કહી શકાય? તો આપણને ખ્યાલ આવશે કે પ્રાકૃતિક સંખ્યા છે 1 થી ચાલુ કરીને અનંત સુધી 2, 3, 4, 5, 7, 10, 100, 10,000, લાખ, 10 લાખ એવી રીતે અનંત સુધી વિસ્તરેલી સંખ્યાને આપણે પ્રાકૃતિક સંખ્યા કહીએ છીએ, જેથી આપણે 0 ને પ્રાકૃતિક સંખ્યા કહી શકીએ નહીં। હવે આપણને બીજો પ્રશ્ન થશે કે પ્રાકૃતિક સંખ્યામાં સૌથી મોટી સંખ્યા કઈ? કે અનંત સુધી વિસ્તરેલી છે તો આપણને સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે પ્રાકૃતિક સંખ્યા અનંત સુધી વિસ્તરેલી છે તો સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ? તો કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા આપણે મેળવી શકીએ નહીં, કારણ કે આપણે જેટલા આપણને એકડા આવડતા હોય તેટલા આગળ વધીએ એ રીતે પ્રાકૃતિક સંખ્યા આગળ ને આગળ આપણને મળતી રહે, જેથી આપણે કહી શકીએ કે પ્રાકૃતિક સંખ્યા છે અનંત સુધી વિસ્તરેલી છે, જેના લીધે આપણને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળી શકે નહીં। હવે તમને બીજો પ્રશ્ન મનમાં થશે કે હાલો પ્રાકૃતિક સંખ્યા સૌથી મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા ના મળે તો પ્રાકૃતિક સંખ્યાની સંખ્યા કેટલી, કે વધારેમાં વધારે પ્રાકૃતિક સંખ્યા કેટલી મળી શકે? તો કે પ્રાકૃતિક સંખ્યા પણ એ આપણે ગણવી શક્ય નથી કે ભાઈ કેટલી, કારણ કે આપણે એ જ ખબર નથી કે મોટામાં મોટી સંખ્યા મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ છે એ આપણને ખબર નથી। તો આપણે કહી શકીએ કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાની સંખ્યા કેટલી છે એ આપણે જાણી શકીએ નહીં। હવે આપણે જોઈએ તો કે સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો આપણને ખબર છે કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે। પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે 1 થી થાય છે। તો સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે। ધ્યાન રાખજો, સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1, સૌથી મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા મેળવવી શક્ય નથી। અને કેટલી પ્રાકૃતિક સંખ્યા? તો કે પ્રાકૃતિક સંખ્યા છે અનંત સુધી વિસ્તરેલી છે, તેથી આપણે પ્રાકૃતિક સંખ્યા કેટલી છે તે આપણે મેળવી શકીએ નહીં। હવે આપણે પ્રાકૃતિક સંખ્યાને બીજા એક નામે ઓળખવામાં આવે છે, જે આપણે જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષામાં મોસ્ટ આઈએમપી પૂછાઈ શકાય મહત્વનો પ્રશ્ન છે કે પ્રાકૃતિક સંખ્યાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, બરોબર છે? તો એ જાણવા માટે આપણે થોડાક ઉદાહરણો લઈએ, પણ એ પહેલા તમે ખાસ યાદ રાખજો કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મેળવવી શક્ય નથી, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે અને પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે। આ 3 મુદ્દા ખાસ યાદ રાખજો। હવે આપણે પ્રાકૃતિક સંખ્યાના બીજો પણ નામ રહેલું છે, તો પ્રાકૃતિક સંખ્યાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે એ માહિતી લીધા પહેલા આપણે 3 ઉદાહરણો લઈ લઈએ। દાખલા તરીકે તમારું ઘરે તમે હાલમાં લોકડાઉનમાં બધા ઘરે છે, કોરોના મહામારીને લીધે બધા ઘરે છે, તો જે લોકોને 2 માળનું મકાન હોય અથવા તો આપણે નવયુગ શાળામાં આવીએ તો આપણું જે બિલ્ડિંગ છે બધા જ બિલ્ડિંગ
બબ્બે માળના છે તો ત્યાં આપણે દાદરા ચડીએ અને તમને ઉપર આવો, દાદરા ચડીને તમે બીજા માળે પહોંચો ને ત્યાં તમને એવું કહેવામાં આવે કે તમે દાદરા ચડીને આવ્યા, એ દાદરા કેટલા, એના પગથિયા કેટલા છે, દાદર ચડ્યા એના પગથિયા કેટલા છે. તો તમે ગણતરી કરો, પહેલું પગથિયું ચડો તો એને 1 કયો, બીજું પગથિયું 2, ત્રીજું પગથિયું 3, એ રીતે તમે 1 2 3 4 5 7 કે 50 એ રીતે તમે ગણતરી કરશો. જેટલા પણ પગથિયા હશે એ રીતે તમે દાદરના પગથિયા કહેશો કે સાહેબ એટલા પગથિયા છે, 25 પગથિયા છે કે 50 પગથિયા છે. પણ તમે શરૂઆત ક્યાંથી કરી? તો કે શરૂઆત તમે 1 થી કરી, પછી 2 3 એ રીતે આગળ વધતા ગયા. બરોબર, શરૂઆત તમે 1 થી કરી. તમે એવું કીધું કોઈએ કે પેલું પગથિયું ચડ્યા તો પેલું પગથિયું 0, બીજું પગથિયું 1, ત્રીજું પગથિયું 2, એવું તમે નથી કીધું. શું કીધું? તો કે પેલું પગથિયું 1, બીજું પગથિયું 2, ત્રીજું પગથિયું 3, એ રીતે 1 2 3 એ રીતે ગણતરી કરી. હવે બીજું ઉદાહરણ એક લઈએ. દાખલા તરીકે બીજા ઉદાહરણમાં તમે દફતર લાવ્યા હો તો એમાં બેગમાં જુદા જુદા વિષયોની બુક પડી હોય, પછી શું કહેવાય વિષય પ્રમાણે તમને અલગ અલગ બુક બનાવવાની કીધી હોય, નોટબુક બનાવવાની કીધી હોય, તો એ બધી તમને દાખલા તરીકે અહીંથી કહેવામાં આવે કે તમારા દફતરમાં રહેલી બધી બુક્સની ગણતરી કરો. તો તમે પહેલી બુક બહાર કાઢશો તો તમે એવું કહેશો કે 1 બુક, બીજી બુક બહાર કાઢશો 2 બુક, ત્રીજી બુક બહાર કાઢશો તો કહેશો કે 3 બુક. એવી રીતે જે રીતે બુક બહાર કાઢતા જશો એ રીતે તમે કહેતા જશો કે 1 2 3 4 5. એમાં પણ તમે શરૂઆત ક્યાંથી કરી? 1 થી શરૂઆત કરી. ગણતરીની શરૂઆત ક્યાંથી કરી? 1 ની કરી. કોઈએ એવું કીધું કે પહેલી બુક બહાર કાઢી તો પહેલી બુક જે બહાર કાઢી એ 0, બીજી બુક બહાર કાઢી એ 1, ત્રીજી બુક જે બહાર કાઢી એ 2. એવી કોઈ દિવસ કોઈ ગણતરી કરતું નથી. ગણતરી ક્યાંથી કરી? પહેલી જે વસ્તુ આપણે કાઢી કે પહેલી જે વસ્તુ ગણતરી કરી એને આપણે 1 નંબર આપ્યો. એવી જ રીતે દાખલા તરીકે આજે તમને કોઈ પૂછે કે તમે આજે કેટલી રોટલી ખાધી, બપોરે જમવા બેઠા ને તમને પૂછવામાં આવે કે આજે તમે કેટલી રોટલી ખાધી, તો તમે ગણતરી કરશો પહેલા 1 ખાધી, 2 ખાધી, 3 ખાધી. તમે એવી કોઈ ગણતરી નહીં કરો કે પહેલા 0 રોટલી ખાધી, પછી જે બીજી ખાધી એ 1 રોટલી, પછી 2 રોટલી, એવી કોઈ ગણતરી કરશું નહીં. મતલબ કે આપણે ગણતરીની શરૂઆત 1 થી કરીએ છીએ. દરેક મેં તમને 3 ઉદાહરણ આપ્યા. દાખલા તરીકે દાદરામાં રહેલા પગથિયાની ગણતરી કરી તો એ પણ 1 થી શરૂ કરી, પછી વિષયોની ગણતરી તો એ પણ 1 થી શરૂ કરી. એવી જ રીતે રોટલી કે કોઈ પણ વસ્તુ, દાખલા તરીકે કોઈ પણ વસ્તુની તમે ગણતરી કરી તો એમાં જે તમે ગણતરી કરી એ 1 થી શરૂઆત કરી. તો મતલબ કે ગણતરીની શરૂઆત 1 થી થાય છે. એવી જ રીતે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે. તેથી પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યાઓ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ગણતરીની સંખ્યાઓ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે ગણતરીની શરૂઆત આપણે 1 થી કરીએ છીએ, તેવી જ રીતે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી કરીએ છીએ. જેથી પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યાઓ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે કે પ્રાકૃતિક સંખ્યાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? કે ગણતરીની સંખ્યાઓ. ખાસ યાદ રહેશે તમને બધાને કે પ્રાકૃતિક સંખ્યા છે અને ગણતરીની સંખ્યાઓ શા માટે કહેવામાં આવશે? કે કોઈ પણ વસ્તુની આપણે ગણતરી કરીએ તો એ ગણતરી શૂન્યથી નથી કરતા કે બીજા કોઈ પણ સંખ્યા કે અંકથી કરતા નથી, પરંતુ ગણતરીની શરૂઆત 1 થી કરીએ છીએ. તેવી જ રીતે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે. જેથી પ્રાકૃતિક સંખ્યા અને ગણતરીની શરૂઆત 1 થી થતી હોવાથી પ્રાકૃતિક સંખ્યાને આપણે ગણતરીની સંખ્યાઓ કહીએ છીએ. યાદ રહેશે બધાને? વ્યવસ્થિત ઉદાહરણો સાથે આપણે સમજ્યા છીએ. 3 ઉદાહરણો યાદ રાખવાના છે જે આપણે રોજિંદા વ્યવહારમાં જે ક્રિયાઓ કરીએ છીએ એ જ ઉદાહરણ આપણે ધ્યાનમાં લીધા છે. એ જ પ્રમાણે ગણતરી કરીએ છીએ. રોજ આપણે ગણતરી કરતા હોઈએ છીએ. જે ગણતરી આપણે હંમેશા 1 થી જ શરૂ કરતા હોઈએ છીએ, જેથી કરીને પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યાઓ કહેવાય છે. બરોબર છે? હવે બીજી સંખ્યા લઈશું, પૂર્ણ સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યા શીખી ગયા, પછી હવે આપણે શીખવાનું છે પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ શીખીએ એ પહેલા આપણે નવોદયમાં નથી કઈ આવતું કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાને કયા નંબર વડે દર્શાવવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાને કયા નંબર વડે દર્શાવવામાં આવે છે? તો પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવવામાં આવે છે. જે બીજા ધોરણોમાં આપણે ઉપયોગમાં આવશે કે પ્રાકૃતિક સંખ્યાને કયા નંબર વડે દર્શાવવામાં આવે? તો n. આ n એટલે શું? પ્રાકૃતિક એટલે નેચરલ નંબર. પ્રાકૃતિક એટલે નેચરલ અને સંખ્યાઓ એટલે નંબર્સ. એટલે નેચરલ નંબર્સમાં પહેલો વર્ડ n આવે એટલે પ્રાકૃતિક સંખ્યાને
n વડે દર્શાવવામાં આવે છે. નવોદય માટે આપણે એટલું બધું સિમ્બોલનું મહત્વ નથી, પરંતુ આગળના ધોરણમાં આપણે ભણવામાં આવશે જ્યારે આપણે n વડે દર્શાવવામાં આવે છે. બરાબર છે. એવી જ રીતે પૂર્ણ સંખ્યાઓને w વડે દર્શાવવામાં આવે છે, હોલ નંબર. પૂર્ણ એટલે હોલ અને સંખ્યાઓ એટલે નંબર્સ, એટલે હોલ નંબર્સ તરીકે દર્શાવવામાં આવે છે. હવે આપણે શીખી ગયા પ્રાકૃતિક સંખ્યામાં શું શીખ્યા? પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી શરૂ થાય? 1 થી શરૂ કરીને અનંત સુધીની છે. તો આપણે લખીએ કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા આપણે જાણીએ છીએ કે પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3 અને 4 એ રીતે અનંત સુધી વિસ્તરેલી છે. તો આ પ્રાકૃતિક સંખ્યામાં આપણે એક 0 ઉમેરી દઈએ તો જે સંખ્યા મળે તેને પૂર્ણ સંખ્યાઓ કહે છે. પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3, 4 એ રીતે અનંત સુધી વિસ્તરેલી છે. એ સંખ્યામાં શૂન્ય ઉમેરી દઈએ. શું ઉમેરવાનું? શૂન્ય ઉમેરી દઈએ તો આપણને પૂર્ણ સંખ્યાઓ મળે છે. તો યાદ રહેશે બધાને કે ભાઈ પૂર્ણ સંખ્યાઓ ક્યાંથી શરૂ થાય? તો કે 0 થી શરૂ થાય. 0, 1, 2, 3, 4, 5 એવી રીતે અનંત સુધી જેટલી આપણને આંકડા આવડે 10, 10 લાખ, 20 લાખ, 30 લાખ, કરોડ, 10 કરોડ એવી જેટલા આપણને આંકડા આવડે ત્યાં સુધી જઈએ તો એ બધી જ પૂર્ણ સંખ્યા કહેવાય. પણ શરૂઆત ક્યાંથી થાય? 0 થી શરૂઆત થશે. તો આમાં પણ સરખા જ પ્રશ્નો આવશે કે જે રીતે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય એવું આપણે જોયું, એવી જ રીતે પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? તો કે 0 થી થાય. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય. હવે આપણને પ્રાકૃતિક સંખ્યામાં તમને શીખવવામાં આવ્યું કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો મેં તમને જણાવ્યું કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1. તો આમાં તમને પૂછવામાં આવે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો તમને જો એવો પ્રશ્ન પૂછવામાં આવે કે આમાં સૌથી પૂર્ણ સંખ્યામાં સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? એવો જો તમને પ્રશ્ન પૂછવામાં આવે તો તમે ઝડપથી જવાબ આપશો, કારણ કે તમે પ્રાકૃતિક સંખ્યામાં શીખી ગયા છો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ લેવાની કે જે પહેલેથી જ શરૂ થતી હોય એ નાની પ્રાકૃતિક સંખ્યા આવે. તો આમાં તમે ઝડપથી જવાબ આપી શકશો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 0. હવે તમને બીજા બે પ્રશ્નો જે પ્રાકૃતિક સંખ્યામાં જે આપણને પહેલા બે પ્રશ્નો થયેલા એ બંને પ્રશ્નો આમાં પણ થાય કે સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ અને સૌથી પૂર્ણ સંખ્યાની ગણતરી કરવી હોય તો પૂર્ણ સંખ્યાઓ આપણને કેટલી મળે? તો એ બંનેના જવાબ સરખા જ રહેશે. જે પ્રાકૃતિક સંખ્યામાં આપણે શીખ્યા એ જ જવાબ આપણે પૂર્ણ સંખ્યામાં રહેશે. કયું? સૌથી મોટી પૂર્ણ સંખ્યા. તો કે સૌથી મોટી પૂર્ણ સંખ્યા આપણને મેળવવી શક્ય નથી, કારણ કે આપણે પૂર્ણ સંખ્યાઓ 1, 2, 3, 4 એમ અનંત સુધી વિસ્તરેલી છે, જેથી આપણે સૌથી મોટી પૂર્ણ સંખ્યા ના મળે. એટલે આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યા છે અનંત સુધી વિસ્તરેલી છે, જેથી લીધે આપણને સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળે નહીં. એવી જ રીતે પૂર્ણ સંખ્યાની ગણતરી પૂર્ણ સંખ્યાઓ કેટલી છે તો એ પણ આપણે કહી શકીએ નહીં. એ કહેવું શક્ય નથી, કારણ કે આપણને ઘણા બધા આંકડાઓ આવડતા હોય છે. બરોબર છે. તો આપણે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા વિશે શીખ્યા. બધાને યાદ રહેશે? ફરીથી બધાને વ્યવસ્થિત રીતે સમજાવી આપું છું, જેથી કરીને વ્યવસ્થિત આપણા મગજમાં જઈ શકે. સાવ સિમ્પલ છે. પહેલા શું શીખ્યા? તો કે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી શરૂ થાય? પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો કે 1 થી શરૂ થતી 1 થી મોટી બધી જ સંખ્યાઓને 1 માં 1 ઉમેરો 2, 1 થી મોટી 3, 1 થી મોટી 4, 1 થી મોટી 5, આ બધી જ સંખ્યા 1, 2, 3, 4 થી માંડીને અનંત સુધી આપણને જેટલા આંકડા આવડે બધી અનંત સુધી વિસ્તરેલી બધી જ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે. પ્રાકૃતિક સંખ્યાને નેચરલ નંબર વડે દર્શાવવામાં n વડે દર્શાવવામાં આવે છે, કારણ કે પ્રાકૃતિક સંખ્યાનું અંગ્રેજીમાં નામ નેચરલ નંબર હોવાથી આપણે પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવશું. બીજો મુદ્દો, હવે પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યાઓ કહેવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યાઓ શા માટે કહેવામાં આવે છે? તેમાં આપણે ઘણા બધા ઉદાહરણો લીધા, છતાં પણ આપણે એક બીજું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે તમારા ઘરમાં તમારા સભ્યોની સંખ્યા દાખલા તરીકે 5 જણ છો તમે, બરોબર છે. દાખલા તરીકે મમ્મી પપ્પા 2, દાદા દાદી 2, 4 અને તમે 3 ભાઈ બહેનો 3 છો, 2 ભાઈ બહેનો છો, બરોબર છે. અથવા તો આપણે ધારો 7 જણનું કુટુંબ છે લઈ લઈએ. દાખલા તરીકે 2 માતા પિતા, 2 દાદા દાદી, કેટલા થયા? 4 થયા. અને તમે 3 ભાઈ બહેનો છો, એટલું ગણીએ તો આપણે કેટલા થયા? 4 ને 3 7, બરોબર છે. 2
2 માતા પિતા, 2 દાદા દાદી અને 3 ભાઈ બહેનો, બરોબર છે. એવી રીતે આપણે 7 નું કુટુંબ, 7 સભ્યોનું આપણું કુટુંબ છે. તમારું કુટુંબ 7 સભ્યોનું આપણે ધારી લઈએ તો 7 સભ્યોની તમે ગણતરી કરો. દાખલા તરીકે તમે ગણતરી કરી, પહેલા મમ્મી 1, પપ્પા 2, દાદા 1, દાદી 1, બેન ભાઈઓ બધા થઈને આપણે 7 ની ગણતરી કરી. તો શરૂઆત ક્યાંથી કરી? મમ્મી થી શરૂઆત કરી. તો મમ્મીને તમે કયો નંબર આપ્યો? 1. પછી પપ્પા 2, દાદા 3, દાદી 4, ભાઈ 5, બેન 6, તમે 7. એ રીતે તમે કીધું. તો ક્યાંથી શરૂઆત કરી હતી? ગણતરીની શરૂઆત 1 થી કરી હતી. તો ગણતરીની પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે, તેવી જ રીતે ગણતરીની શરૂઆત પણ 1 થી થાય છે. તેથી આપણે પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યાઓ કહીએ છીએ. પછી સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા, તો કે 1. સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા, તો કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મેળવવી મુશ્કેલ છે, કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ અનંત સુધી વિસ્તરેલી છે, જેથી કરીને આપણે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યાઓ મેળવી શકીએ નહીં. એવી જ રીતે પછી આપણે વાત કરી પૂર્ણ સંખ્યાઓની. પૂર્ણ સંખ્યાઓને હોલ નંબર વડે W વડે દર્શાવવામાં આવે છે, જેને હોલ નંબર કહેવામાં આવે છે. પૂર્ણ સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે 0 થી થાય છે. 0, 1, 2, 3, 4 એ રીતે અનંત સુધી વિસ્તરેલી છે. નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0 અને નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1. ખાસ યાદ રાખજો, નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 અને નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0. નાનામાં નાની કયો અથવા તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય અથવા તો પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? તો કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય, પૂર્ણ સંખ્યાઓની શરૂઆત 0 થી થાય. એટલું આપણે શીખ્યા. હવે તમને બીજો પ્રશ્ન થાય કે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યામાં કઈ સંખ્યા વધારે છે, એવું તમને કહેવામાં આવે તો તમે બોર્ડ ઉપરથી જોઈ શકો છો કે પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3 એ રીતે આગળ વધે છે. જ્યારે પૂર્ણ સંખ્યાઓ છે એમાં એક 0 ઉમેરાય છે. એટલે જે વસ્તુમાં કોઈ પણ વસ્તુ ઉમેરાતી હોય એટલે એ સંખ્યા હંમેશા વધારે બને એવું કહી શકીએ. એટલે પ્રાકૃતિક સંખ્યા કરતા પૂર્ણ સંખ્યાઓ વધારે છે એવું આપણે કહી શકીએ. તમે સિમ્પલ જોઈ શકો છો કે પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3 થી શરૂ થાય છે, જ્યારે પૂર્ણ સંખ્યા 0 થી શરૂ થાય છે. 0 વધારે આવ્યા એટલે આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યા છે એ વધારે હોય છે પ્રાકૃતિક સંખ્યા કરતા. પૂર્ણ સંખ્યાની સંખ્યા વધારે હોય છે, બરોબર છે. હવે બીજો પ્રશ્ન, આપણે એવું પણ કહી શકીએ કે પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થઈ જાય છે, કારણ કે પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય છે, જ્યારે પૂર્ણ સંખ્યા 0, 1, 2, 3 થી બધી જ પ્રાકૃતિક સંખ્યામાં આવી જાય છે અને એક્સ્ટ્રા એક 0 પણ ઉમેરાય છે. જેથી આપણે કહી શકીએ કે પ્રાકૃતિક સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યાનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થઈ જાય છે, બરોબર છે. તો બધાને યાદ રહેશે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યામાં શું તફાવત છે? પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી શરૂઆત થાય છે? પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા, સૌથી નાની પૂર્ણ સંખ્યા, સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા, સૌથી મોટી પૂર્ણ સંખ્યા, સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા. ગણતરીની સંખ્યાઓ કોને કહેવાય એ બધું જ બધાને યાદ રહી જશે, બરોબર છે. આપણે સિમ્પલ રીતે સમજ્યા છીએ, જેથી આશા રાખું છું કે બધા જ વિદ્યાર્થીઓને બધું યાદ રહી ગયું હશે. હવે આપણે વાત કરવી છે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાઓ તરફ જઈએ એ પહેલા એક નાનો ટોપિક શીખી લઈએ, પછી આપણે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા તરફ જઈએ, બરોબર છે. સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા માં જઈએ એ પહેલા આપણે સંખ્યા, અંકના આધારે સંખ્યાના નામ હોય છે એ આપણે જાણવાનું છે કે ભાઈ અંકના આધારે સંખ્યાના નામ કઈ રીતે હોય અને કયા કયા નામથી આપણે અંકના આધારે કહી શકીએ કે આ સંખ્યા કઈ છે, બરોબર છે. તો આપણે સિમ્પલ ઉદાહરણ લઈએ. દાખલા તરીકે હું અહીંયા 4 લખું છું. કેટલા લખું છું? 4. 4 લખ્યા, આમાં અંક કેટલા છે? તો તમે કહેશો કે આ એક અંક છે, એક જ અંક છે ને આ, બરોબર છે. તો આ એક અંક છે, તો આપણે કહી શકીએ કે જે સંખ્યામાં એક અંક હોય તે સંખ્યાને એક અંકી સંખ્યા કહેવાય. શું કહેવાય? જે સંખ્યામાં એક અંક હોય. શું હોય? એક અંક હોય. કેટલા અંક છે આ સંખ્યામાં? એક અંક છે. તો જે સંખ્યામાં એક અંક હોય તે સંખ્યાને એક અંકી સંખ્યા કહેવાય. બરોબર છે. હવે આપણે બીજી સંખ્યા લખીએ. દાખલા તરીકે 41. 41 લખ્યા, બરોબર છે. આમાં કેટલા અંક છે? બધાના અંકની ગણતરી કરતા આવડશે. તો પહેલો અંક 1, બીજો અંક 4. તો આમાં કેટલા અંક છે? 2 અંક છે. કેટલા અંક છે? 2 અંક.
તો જે સંખ્યામાં આપણે કહીશું કે જે સંખ્યામાં બે અંક હોય તે સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? તો કે દ્વિઅંકી સંખ્યા કહેવાય. જે સંખ્યામાં બે અંક રહેલા હોય તે સંખ્યાને દ્વિઅંકી સંખ્યા કહેવાય. શું કહેવાય? દ્વિઅંકી સંખ્યા. દ્વિઅંકી સંખ્યા કહેવાય. દ્વિ એટલે બે અને અંક તો તમને ખબર જ છે, એટલે દ્વિ એટલે બે એટલે દ્વિઅંકી સંખ્યા કહેવાય. હવે વાત કરીએ દાખલા તરીકે એક બીજી સંખ્યાનું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે 324. 324 આમાં કેટલા અંક છે? 1 2 અને 3. 1 2 અને 3. તો 3 અંક છે, બરોબર છે. આમાં કેટલા અંક આવેલા છે? 3 અંક. 3 અંક આવેલા હોય તો તે સંખ્યાને આપણે ત્રિઅંકી સંખ્યા કહીશું. કઈ સંખ્યા કહીશું? ત્રિઅંકી સંખ્યા કહીશું. ત્રિઅંકી સંખ્યા. 3 અંક આવેલા હોય તો ત્રિઅંકી સંખ્યા, 2 અંક આવેલા હોય તો દ્વિઅંકી સંખ્યા, અને 1 અંક હોય તો એક અંકી સંખ્યા કહેવાય. હજુ એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે કોઈ સંખ્યામાં 4 અંક આવેલા છે, 1220. બરોબર છે. આ સંખ્યા લઈએ. આમાં કેટલા અંક આવેલા છે? 1 2 3 અને 4. ખબર પડી? 1 2 3 અને 4. તો કેટલા અંક આવેલા છે? 4 અંક આવેલા છે. તો 4 અંક આવેલા હોય તે સંખ્યાને 4 અંકી સંખ્યા કહેવાય. એવી જ રીતે આગળ અહીંયા 5 અંકની સંખ્યા આવેલી હોય તો જે સંખ્યા તો એને 5 અંક આવેલા હોય એ સંખ્યાને આપણે 5 અંકી સંખ્યા કહીશું. બધાને ખ્યાલ આવી ગયો હશે કે આપણે અંકના આધારે સંખ્યાના પ્રકાર કઈ રીતે પડે. એક અંક આવેલો હોય તો એ સંખ્યાને એક અંકી સંખ્યા કહેવાય. 2 અંક આવેલા હોય તો તે સંખ્યાને દ્વિઅંકી સંખ્યા કહેવાય. દ્વિ એટલે 2. બધાને ખ્યાલ આવતો હશે કે 2 અંક આવેલા હોય તો તે સંખ્યાને દ્વિઅંકી સંખ્યા કહેવાય. એવી જ રીતે 3 અંક આવેલા હોય કોઈ પણ સંખ્યા આપણે લીધી એમાં કેટલા અંક આવેલા છે? તો કે 3 અંક. તો 3 અંક આવેલા હોય તો તે સંખ્યાને ત્રિઅંકી સંખ્યા કહેવાય. એવી જ રીતે 4 અંક આવેલા હોય એ સંખ્યાને 4 અંકી સંખ્યા કહેવાય. હવે તમને પ્રશ્ન થાય કે દાખલા તરીકે કોઈ સંખ્યામાં 7 અંક આવેલા હોય તો તે સંખ્યાને આપણે કઈ સંખ્યા કહેવાય? તો તે સંખ્યાને આપણે 7 અંકી સંખ્યા કહી શકીએ. એવી જ રીતે 10 અંક આવેલા હોય તો એ સંખ્યાને 10 અંકી સંખ્યા આપણે કહીશું. હવે આપણે એના થોડા ઉદાહરણો લઈએ. દાખલા તરીકે અહીંયા આપણે લખીએ 90 લાખ લખીએ. બરોબર છે? 90 લાખ લખ્યા. બરોબર છે? 90 લાખ લખ્યા એમાં તમને કહેવામાં આવે કે ભાઈ એમાં કેટલા અંકો રહે. 90 લાખ લખીએ અને પછી તમને કહેવામાં આવે કે કેટલા અંકી સંખ્યા છે. બરોબર છે? એવું તમને હું પૂછું કેટલા અંકી સંખ્યા છે તો તમે પહેલા શું કરશો કે પહેલા ગણશો, અંક ગણશો. શું ગણશો? અંક ગણશો. તો આપણે ગણીએ. 1 અંક, 2 3 4 5 6 અને 7. કેટલા અંક મળ્યા? 7 અંક મળ્યા. 7 અંક મળ્યા તો હમણાં મેં તમને કીધું કે શું કીધું તું છેલ્લે કે 7 અંક મળે કોઈ પણ સંખ્યામાં 7 અંક રહેલા હોય તો તે સંખ્યાને કઈ સંખ્યા કહેવાય? 7 અંકી સંખ્યા. કઈ સંખ્યા કહેવાય? 7 અંકી સંખ્યા. એવી જ રીતે દાખલા તરીકે 1000 લઈએ. 1000. બરોબર છે? 1000 લઈએ તો 1000 ના આપણે અંકો ગણીએ. બરોબર છે? તો પહેલો 1 2 3 અને 4. કેટલા અંક આવ્યા? 4 અંક આવ્યા. તો 4 અંક આવે તો એ સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? તો કે 4 અંકી સંખ્યા કહેવાય. 4 અંકી સંખ્યા કહેવાય. શું કહેવાય? 4 અંકી સંખ્યા કહેવાય. એવી જ રીતે એક બીજું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે 50,000. 50,000 નું ઉદાહરણ લઈએ. બરોબર છે? હવે આપણે અંકોની ગણતરી કરીએ. 1 2 3 4 અને 5. કેટલા અંક આવ્યા? 5 અંક. 5 અંક આવ્યા તો એ સંખ્યાને કઈ સંખ્યા કહેવાય? 5 અંકી સંખ્યા કહેવાય. શું કહેવાય? 5 અંકી સંખ્યા. તો
તો બધા જ મિત્રોને બધા જ વિદ્યાર્થીઓને ખ્યાલ આવી ગયો હશે કે એક અંકી સંખ્યા, દ્વિઅંકી સંખ્યા, ત્રિઅંકી સંખ્યા, 4 અંકી સંખ્યા કે 5 અંકી સંખ્યા કોને કહેવાય. અંકના આધારે કોઈ પણ સંખ્યાના અંકના આધારે સંખ્યાના નામ હોય છે. એ નામ ક્યાં હોય છે? તો કે એક અંકી સંખ્યા, દ્વિઅંકી સંખ્યા, ત્રિઅંકી સંખ્યા, 4 અંકી સંખ્યા. એ રીતે જે પ્રમાણે અંક વધતા જાય એ પ્રમાણે આપણે નામ આપી શકીએ. તો બધાને ખ્યાલ આવી ગયો હશે કે સંખ્યાના આધારે અંકના આધારે કઈ રીતે સંખ્યાના નામ બને. દાખલા તરીકે એક અંક હોય તો એક અંકી સંખ્યા, બે અંક હોય તો દ્વિઅંકી સંખ્યા, કોઈ પણ સંખ્યામાં 3 અંક હોય તો એને ત્રિઅંકી સંખ્યા કહેવાશે. અને એવી જ રીતે 4 અંક હોય એ સંખ્યામાં 1 2 3 4 એ રીતે 4 અંક હોય તો એ સંખ્યાને 4 અંકી સંખ્યા કહેવાશે. પછી આપણે એક ઉદાહરણ લીધું 90 લાખનું. 90 લાખ સંખ્યા લખી, બરોબર છે. તો 90 લાખ સંખ્યા લખી, એમાં કેટલા અંક હતા? 1 2 3 4 5 6 અને 7. તો 7 અંક હોય કોઈ પણ સંખ્યામાં તો એ સંખ્યાને 7 અંકી સંખ્યા કહેવાય. બરોબર છે? ખ્યાલ આવશે બધા મિત્રોને? હવે સંખ્યાના પ્રકાર આપણે જોઈ લીધા કે અંકના આધારે સંખ્યાના પ્રકાર જોઈ લીધા. પણ બધા જ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે. હવે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યામાં અંકોનો ઉપયોગ કઈ રીતે આવે એનો આપણે થોડો પ્રારંભિક ખ્યાલ મેળવી લઈએ. અંકોનો આધારે દાખલા તરીકે તમને એવું પૂછવામાં આવે કે 2 અંકની સૌથી મોટી સંખ્યા શોધો, 2 અંકની સૌથી નાની સંખ્યા શોધો, 3 અંકની સૌથી નાની સંખ્યા શોધો, 4 અંકની સૌથી નાની સંખ્યા શોધો, પછી 5 અંકની સૌથી નાની સંખ્યા શોધો, 5 અંકની સૌથી મોટી સંખ્યા શોધો. એ જાણવા માટે આપણે ખાસ અંક જાણવા જરૂરી છે કે કોઈ પણ કઈ સંખ્યાને 4 અંક આવેલા હોય તો તે સંખ્યાને, કોઈ પણ સંખ્યામાં 4 અંક આવેલા હોય તો એ સંખ્યાને 4 અંકી સંખ્યા કહેવાય. એ આપણને ખ્યાલ હોવો જરૂરી છે. પછી જ આપણે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા વિશે આપણે ખ્યાલ મેળવી શકીએ, અથવા તો એ આપણને આવડી શકે. આપણને ખબર જ નથી કે ભાઈ આ 41 લખેલા છે એ કઈ સંખ્યા છે. તો હવે તમે કહી શકો 41 લખેલા છે એમાં 1 અને 2 એવા 2 અંક આવેલા છે. 4 એક અંક છે ને 1 અંક છે, જેથી આપણે કહી શકીએ કે આમાં 2 અંક આવેલા છે, જેથી આ દ્વિઅંકી સંખ્યા છે. હવે તમને સીધું એમ કહેવામાં આવે કે દ્વિઅંકી સૌથી મોટી સંખ્યા શોધો. તો તમને પ્રશ્ન ઉદ્ભવે કે દ્વિઅંકી એટલે શું? અહીંયા આપણે સમજી લીધું. હવે આપણને ખબર પડે કે દ્વિઅંકી એટલે દ્વિ એટલે 2 અને જે સંખ્યામાં 2 અંક રહેલા હોય એવી મોટામાં મોટી સંખ્યા અથવા તો એવી નાનામાં નાની સંખ્યા પૂછાય તો આપણે તરત જવાબ આપી શકીએ કે 2 અંકી કઈ અને ત્રિઅંકી કઈ અથવા તો 4 અંકી સંખ્યા કઈ આપણને ખ્યાલ આવશે. તો આજના લેક્ચરમાં આપણે શું શીખ્યા? તો કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને અંકોના આધારે સંખ્યા કઈ રીતે સંખ્યાના પ્રકાર પડે એ શીખ્યા. ફરીથી આપણે વ્યવસ્થિત રીતે રિવિઝન કરી લઈએ. પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો કે પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ કરીને અનંત સુધીની સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. 1 2 3 4 5 એ રીતે અનંત સુધી વિસ્તરેલી સંખ્યાને આપણે પ્રાકૃતિક સંખ્યા કહીએ છીએ. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1, સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા આપણે કહી શકીએ નહીં. એવી જ રીતે પ્રાકૃતિક સંખ્યાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે ગણતરીની સંખ્યાઓ કહેવામાં આવે છે. ગણતરીની સંખ્યાઓ શા માટે કહેવામાં આવે છે? તો કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે, તેવી જ રીતે ગણતરીની શરૂઆત આપણે કોઈ પણ ગણતરી કરતા હોઈએ તો ગણતરીની શરૂઆત આપણે ક્યાંથી કરીએ? 1 થી કરીએ છીએ, જેથી પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત પણ 1 થી થાય છે અને ગણતરીઓની શરૂઆત પણ 1 થી થાય છે. તેથી આપણે કહી શકીએ કે પ્રાકૃતિક સંખ્યાને આપણે ગણતરીની સંખ્યાઓ કહીએ છીએ. નવોદયમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે પ્રાકૃતિક સંખ્યાને કઈ સંખ્યા કહેવામાં આવે છે? તો કે ગણતરીની સંખ્યાઓ કહેવામાં આવે છે. હવે પછી આપણે બીજો પ્રશ્ન એમાં ઉદ્ભવે કે ભાઈ 0 છે એ પ્રાકૃતિક સંખ્યા છે? તો કે ના, 0 છે એ પ્રાકૃતિક સંખ્યામાં આવે નહીં. 1 અને 1 થી મોટી સંખ્યાઓ બધી જે છે 1 થી શરૂ કરીને અનંત સુધીની જે બધી સંખ્યાઓ છે એને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ. પછી આપણે ભણ્યા પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાને આપણે ભણ્યા તેમાં કીધું કે પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવવામાં આવે છે. પછી આપણે ભણ્યા પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યાઓને w વડે દર્શાવવામાં આવે છે અને પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી કરીને 0 1 2 3 કરીને અનંત સુધી વિસ્તરેલી સંખ્યા છે. તો
સૌથી નાની પૂર્ણ સંખ્યા તો પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? તો આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા તો કે 0. પૂર્ણ સંખ્યાની શરૂઆત તો કે 0 થી થાય છે. સૌથી મોટી પૂર્ણ સંખ્યા તો કે પ્રાકૃતિક સંખ્યાની જેમ જ તે સૌથી મોટી પૂર્ણ સંખ્યા આપણે મેળવી શકીએ નહીં, એ શક્ય નથી. બરોબર છે. તેવી જ રીતે પ્રાકૃતિક પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યાની કેટલી તો કે એ પણ આપણે મેળવી શકતા નથી, કારણ કે અનંત સુધી આવેલી છે, જેથી આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા અનંત છે. બરોબર છે. પછી આપણે એવું શીખ્યા કે પ્રાકૃતિક સંખ્યા નો સમાવેશ પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે. બરોબર છે. પ્રાકૃતિક જે સંખ્યા છે 1 થી શરૂ થાય છે, જ્યારે પૂર્ણ સંખ્યા 0 થી શરૂ થાય છે, જેથી આપણે કહી શકીએ કે પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યામાં આવેલી છે. હવે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા આપણે બે શીખ્યા પછી આગલા ધોરણમાં બહુ બધી સંખ્યાઓનો ઉપયોગ આવશે. દાખલા તરીકે પૂર્ણાંક સંખ્યા છે, વાસ્તવિક સંખ્યા છે, સમય સંખ્યા છે, અસમય સંખ્યા છે, અપૂર્ણાંક છે, દશાંશ અપૂર્ણાંક છે. તો આ બધું જ આપણે આગળના ધોરણમાં ભણવાનું આવશે. પણ નવોદયમાં જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની જ્યારે આપણે તૈયારી કરતા હોઈએ ત્યારે સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યામાં બે જ સંખ્યાઓનો આપણે હાલમાં કામની છે. નવોદય માટે જે બે સંખ્યાઓ આપણે કામની છે એ આપણે લીધી છે. બાકીના આગલા ધોરણમાં બાકીની બધી સંખ્યાઓ આપણે વ્યવસ્થિત રીતે શીખશું. બરોબર છે. પછી આપણે વાત કરી કે સંખ્યાના અંકોના આધારે સંખ્યાના નામ કઈ રીતે પડે. અંકોના આધારે સંખ્યાના નામ કઈ રીતે પડે? તો તમને પહેલા એક સંખ્યા લીધી 4 છે, એક સંખ્યા લીધી, તેમાં કેટલા અંક? 4. એક સંખ્યા લીધી તો આ 4 છે, કેટલા અંક છે? તો કે 1 અંક. તો 1 અંક હોય તે સંખ્યાને એક અંકી સંખ્યા કહેવાય, 2 અંક હોય તે સંખ્યાને દ્વિઅંકી સંખ્યા કહેવાય, 3 અંક હોય તે સંખ્યાને ત્રિઅંકી સંખ્યા કહેવાય. એવી જ રીતે 4 અંક હોય તો એને 4 અંકી સંખ્યા કહેવાય, 7 અંક હોય જે સંખ્યામાં એને 7 અંકી સંખ્યા કહેવાય. આપણે એ બધું આપણે અંકના આધારે સંખ્યાના નામ જોયા. હવે આવતા લેક્ચરમાં સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યામાં આગળ વધશું. તાસ 3માં તાસ 2માં જે પણ આપણે ભણાવ્યું છે એ દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી રહેશે કે વચ્ચે વિડીયો સ્ટોપ કરીને જે પણ પહેલા પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને અંકના આધારે સંખ્યાઓનું નામ જે પણ ભણાવવામાં આવ્યું છે, તેમ છતાં પહેલા લેક્ચરમાં પણ એકી સંખ્યા, બેકી સંખ્યા, એકી સંખ્યાના સમાનાર્થી, બેકી સંખ્યાના સમાનાર્થી નામ એ બધું જ ભણાવવામાં આવ્યું છે. વચ્ચે વિડીયો સ્ટોપ કરીને નોટ પેન લઈને વ્યવસ્થિત નોટ બનાવીને લખતા જવાનું રહેશે. હવે પછી આપણે અનુકૂળતા મુજબ નવયુગ શાળાના ડિજિટલ ક્લાસરૂમમાં નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ફરીથી આપણે મળશું. ત્યાં સુધી આ બધું પહેલા લેક્ચર અને બીજા લેક્ચરનું વ્યવસ્થિત રીતે ગણતરી કરી લેજો. ના સમજાય તો તમે કોઈ પણ પહેલા લેક્ચરનું અથવા તો બીજા લેક્ચરનું કોઈ પણ ના સમજાય તો તમે ફોન કરીને કોઈ પણ ડિફિકલ્ટી પૂછી શકો છો. અને આગળના લેક્ચર વ્યવસ્થિત રીતે તમને મળે એ માટે આપણી ચેનલ નવયુગ શાળા ટીવાણા લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરવાની રહેશે. જય હિન્દ. અસ્તુ.